કોણ હતું કહેવાવાળું એ 99.99% એક જણા પર શક છે, પણ હવે એને શું કાલ વાત એની કાલે. અને જે આપણું પેલું ગિફ્ટ આવ્યું હોય એને બાઇકના નીચે લોઅર પાર્ટમાં લગાવવાનું હોય. તો બસ તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, આજે આપણા 100 ડે ચેલેન્જનો આજે 38મો દિવસ છે, બરાબર. જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, બસ હવે ઓફિસ નીકળવું હોય. અને જે આપણું પેલું ગિફ્ટ આવ્યું હોય એને બાઇકના નીચે લોઅર પાર્ટમાં લગાવવાનું હોય. તો બસ અભિયાલ જઈને જ કરીએ. પહેલાં ચા નાસ્તો કરી લઈએ, પછી એ કરીએ, પછી નીકળીએ ઓફિસ જવા માટે, બરાબર. તો બનાવો બ્લોગની અંદર. ગાઈસ, આપણા થેપલા અને ચા આવી જઈએ, બરાબર. તો ફટાફટ ચા નાસ્તો કરી નીકળીએ. તો ગાઈસ આવી ગયા પાર્કિંગમાં, ચા નાસ્તો થઈ ગયો અને નીકળીએ અમદાવાદ જવા માટે, બરાબર. તો બનાવો. તો ગાઈસ, આપણા ઇન્સ્ટોલ કરી દઈએ આપણા બાઇકની અંદર. જોઈ લો આ જગ્યાએ જો ગાઈસ લગાવી દીધું, જોઈ લો. જો मैम इंस्टॉल हो गया है, बराबर. तो હવે નીકળીએ ફટાફટ ઓફિસ જવા માટે આપણે. લેટ થઈ. તો ગાઈસ, આપણે હેલ્મેટ લગાવી દીધું, બરાબર. હવે નીકળીએ, કારણ કે આજ વરસાદનો માહોલ હોય, ગમે ત્યારે વરસાદ આવી શકે. તો જાતા જાતા આવી ના જાય ને કે મોબાઈલ બી પલટ છે, કેમેરો બી પલટ છે. વैसे કેમેરાના કવર તો હે જ વોટરપ્રૂફ વાળું, પણ તોય બી, બરાબર. તો ફટાફટ નીકળીએ અને આપણે આજે જોઈએ શું શું થાય છે એક્ટિવિટી, કારણ કે વરસાદ આવશે તો કોઈ જ કામ નહીં થવાનું આજ. અને વૈસે બી આજ રેનકોટ લેવાનો વિચાર હતો, તો રેનકોટ લેવા જઈશું શાયદ. ગાઈસ, ઓફિસ તો આવી ગયા અને જો વરસાદ ચાલુ હોય, વરસાદ ચાલુ થઈ ગયો. લેટ અંદર જઈએ, એટલે વરસાદ ચાલુ થઈ ગયો, પલડાય હવે. હું ત્યાંનો બેઠો હું 8:30 વાગ્યાથી આવીને બેઠો હું. હા, જો બાઇક પર હેલ્મેટ લગાવી દીધું, હેલ્મેટે પલળી ગયું આવતા આવતા. તો ગાઈસ, આપણે વિઝિટો પટાઈને આવી ગયા. હવે આપણે ખાવા માટે ફટાફટ ખાઈ લઈએ. તો ગાઈસ, આવી ગયો ગાંધીનગર. આવીને પહેલાં તો ખાવા ગયો, ખાધું, ખાઈને પછી આવ્યો. થોડું તબિયત ખરાબ હતી, બરાબર. અને પ્લસ કે બીજું કે આજે થોડું મૂડ ઓફ હતું, થોડું આજ મૂડ ખરાબ હતું, વહેલો આવી ગયો હતો. ને બસ ફરવું હોય, ફ્રેશ થવું, ફ્રેશ થઈને બસ ફરવું હોય, હોઈ જઈએ ને મળીએ સવારે નવા બ્લોગની અંદર. અને ગાઈસ, એક ઓફિસમાં જોરદાર પ્રોબ્લેમ થઈ ગયો હા, કે અમારી જે અંદરની વાતો હતી ને, કે અમે જે 3-4 જણા અંદર રાખતા હતા, એ વાત આજે લીક થઈ ગઈ. અને એના અંદર કોણ હતું કહેવાવાળું એ 99.99% એક જણા પર શક છે, પણ હવે એને શું કાલ વાત એની કાલે એની વાત. એટલે હવે કાલ જોઈએ કાલ શું થાય એમાં, કારણ કે જે અમારી પર્સનલ વાત હતી ને એ અંદર લિંક કરી નાખીએ એને, બરાબર, કે અમે શું કરવાના હતા, શું નહોતા કરવાના એમ. તો મળીએ કાલ સવારે નવા બ્લોગની અંદર. બના રહેજો. બાય, ટેક કેર, ગુડ નાઇટ.